વલભીપુરના કાનપર ગામે કિસાન ક્રાંતિ સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી। કૃષિ કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન આપવામાં આવેલ, જેના પગલે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કૃષિ બિલ અંગે સૂત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ। કાનપર ગામે ખેડૂતોએ રોડ ઉપર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરી રહેલ 7 થી 8 જેટલા ખેડૂતોને પોલીસે ઝડપી લઈ તમામને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय जवान, जय किसान, जय जवान, जय किसान। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय किसान, जय जवान, जय किसान। એના તો હું ના જવા દે। मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। जय हिंद, जय भारत, जय गुजरात, जय किसान, जय जवान। આજે કાનપર ગામે 8/12ના દિવસે અમે જ્યારે ખેડૂત ઉગ્રથી અતિ ઉગ્ર જ્યારે આંદોલન કરી રહ્યા છીએ ત્યારે આ રૂપાણીની પણ આ ધૂપાણીની સરકાર પોલીસને આગળ કરી અને અમારા આંદોલન તોડવાના પ્રયાસો કાલ રાતથી ચાલુ કર્યા છે। સવારમાં 6 વાગ્યે મારા ઘરે મને ઉઠાવવા માટે કાનપર ગાડી આવી હતી અને હું જ્યાં રેસિડેન્ટ મારું બરવાળા છે ત્યાં પણ મને પોલીસો બે મોકલ્યા હતા, પણ જે તે સમયના હિસાબે અનુસંધાને હું ત્યાંથી નીકળી ગયો હતો અને મારા ફાર્મ હાઉસ ઉપર રોકાણ હતો। ત્યાંથી અમે અમારા જે લીડરો, જે નેતાઓ છે, અમારા જે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના, એ બધા ભેગા મળીને અમે આજે કાનપર જે હાઈવે નીકળે છે અમદાવાદ ભાવનગર, એ હાઈવે અત્યારે અમે બંધ કરવાના છીએ। જે આ મોદી સરકારને જે વટ હુકમ અને જે બિલ પાસ કર્યું છે એ બિલ અમે સદંતર નાબૂદ થાય એવા અમારી માંગ છે। ઘનશ્યામભાઈ મોરી, કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ। જે અત્યારે ખેડૂત વિરોધી 3 કાળા કાયદા કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે, જે 3 અધ્યાદેશ છે, એના વિરોધમાં જે અમારા ખેડૂત પરિવારો જે 3 મહિનાનું રાશન અને દિલ્હી કૂચ કરી અને ત્યાં ડેરા ડાલ્યા છે, કેમ કે આ કાયદો છે ખેડૂતોને ગુલામ બનાવવાની યોજના છે। 5-25 પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓના હવાલે કરવાની યોજના છે। એટલા માટે આજે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે વિવિધ સંગઠનો દ્વારા। એટલા માટે આગામી દિવસોની અંદર પણ ખેડૂતો દ્વારા જલદ આંદોલન થશે, જલદ કાર્યક્રમો આવશે। આ સરકારની દાદાગીરી જુઓ, આવતીકાલથી એને આજે 144 લાગુ કરવામાં આવી છે કે આપણે આપણા હક માટે પણ ના બોલી શકીએ, અને ખેડૂત આગેવાનો છે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ઘરે આવી સવારમાં સૂતા હોય ત્યાં આપણને દબાવી દેશે અને પોલીસ સ્ટેશન ભેગા કરે છે। આવી તાનાશાહી દાદાગીરી શા માટે? કેમ શું ખેડૂત એના હક માટે ના બોલી શકે, એના હક માટે આંદોલન ના કરી શકે? જય જવાન, જય કિસાન।
આજે 8/12 કાનપર મુકામે ખેડૂતો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે પ્રબળ વિરોધનું. એની માટે ખેડૂતો ભેગા થયા છે અને અમારો મુદ્દો છે આ MSP અને મેઇન ગુજરાતના ખેડૂતોના જે છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિના લીધે જે પાક વીમા નથી મળ્યા એની માટેનો છે. આજે ખેડૂતો બધા સમગ્ર ખેડૂતો મળી અને એનો વિરોધ પ્રદર્શિત કરે છે.